જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મહાદેવના દર્શન કર્યા બાદ ઉજ્જૈનનો આ પાર્ટ 2 છે, જે અમે આવ્યા હતા શિપ્રા નદીના કાંઠે। શિપ્રા નદી પવિત્ર નદીમાં ગણાય છે। તેનું સૌથી વધુ ધાર્મિક મહત્વ ઉજ્જૈનમાં છે। માન્યતા મુજબ આ નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। અહીં દર 12 વર્ષે ઉજ્જૈનમાં યોજાતો સિંહસ્થ કુંભ મેળો શિપ્રા નદીના કિનારે યોજાય છે। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે આવતા લાખો ભક્તો શિપ્રા નદીમાં પણ પવિત્ર સ્નાન કરે છે અને આ નદી ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અમે જ્યારે પહોંચ્યા શિપ્રા નદીના કાંઠે ત્યારે આરતીનો સમય હતો, જે સંધ્યા આરતીનો સમય હતો, અને ત્યાં અમે પહોંચ્યા ત્યારે લોકોની ઘણી બધી ભીડ હતી અને અમે પણ સરસ મજાના આરતીના દર્શનનો લાવો લીધો અને ખૂબ સરસ દર્શન કર્યા। અને પછી અમે ગયા હરસિદ્ધિ માતાના મંદિરે। હરસિદ્ધિ માતાનું મંદિર ભારતના પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક માનવામાં આવેલ છે। માન્યતા મુજબ અહીં સતી માતાની કોણીનો ભાગ પડ્યો હતો। આ સ્થાન અત્યંત પવિત્ર છે અને મંદિરમાં 2 વિશાળ દીપ સ્તંભ છે, જે ખાસ આકર્ષણ છે, જે નવરાત્રિ દરમિયાન હજારો દીવાઓથી ઝગમગી ઉઠે છે। અને આ મંદિર રાજા વિક્રમાદિત્યની કુળદેવી તરીકે પણ પ્રસિદ્ધ છે। તો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કાલે આપણે નવા બ્લોગ સાથે મળીશું અને કાલના બ્લોગમાં આપણે જોઈશું ઓમકારેશ્વર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।